નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બીજી લહેરમાં ખાસ આપણે જે દ્રશ્યો જોયા હતા અને જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા હતા, ત્યાર પછી હવે ત્રીજી લહેરના ભણકારા અહીંયા જોવા મળી રહ્યા છે. આશા રાખીએ કે ત્રીજી લહેર આપણે ન સહન કરવી પડે, પરંતુ તેમ છતાં જે રીતે લોકોની બેદરકારી સામે આવી રહી છે, ત્યારે મનમાં એક શંકા ચોક્કસ અહીંયા જોવા મળી રહી છે કે જો આ જ રીતે લોકોનું વર્તન રહેશે તો ત્રીજી લહેર ચોક્કસ ભારતમાં આવી શકે છે અને પરિસ્થિતિ અહીંયા ખતરનાક પણ જોવા મળી શકે તેમ છે. તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ વ્યક્તિગત સમજદારી હોવી એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતું હોય છે. આ બધાની વચ્ચે જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી અનેક એવા રિસર્ચ થઈ રહ્યા છે અને ત્રીજી લહેરની જ્યાં સુધી વાત હોય તો શરૂઆતમાં જે રિસર્ચ થઈ રહ્યા હતા અને તેમાં જે માહિતીઓ આવતી હતી ત્યારે ઘણી બધી વખત એવું જાણવા મળ્યું હતું કે બાળકો માટે ત્રીજી લહેર ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ ત્યાર પછીના રિસર્ચમાં જે સર્વે થયા હતા તેમાં એક બાબત એ પણ સામે આવી હતી કે બાળકોમાં વધારે અસર નહીં જોવા મળે. પરંતુ ફરી એક વખત આવી જ એક બાબત સામે આવી રહી છે. ઇન્ડોનેશિયામાં અત્યારે હાલ જે કોરોનાની શ્રેણી જોવા મળી રહી છે તેમાં બાળકોને સૌથી વધારે અસર થઈ રહી છે. ત્યારે શું હવે ફરી એક વખત આપણે માનવું જોઈએ કે બાળકો માટે ત્રીજી લહેર એ ખતરનાક સાબિત થઈ શકે છે? આની સાથે સાથે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો તેને લઈને પણ એક રિસર્ચ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ICMR દ્વારા જે એક રિસર્ચ થયું છે અને તેમાં જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે અહીંયા કોરોનાથી ભ્રૂણ પણ સંક્રમિત થઈ શકે છે અથવા તો ગર્ભપાત થવાનો પણ ખતરો રહે છે. ત્યારે ગર્ભવતી મહિલાઓએ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને કેટલો ખતરો અહીંયા ખરેખર હોઈ શકે છે તે તમામ મુદ્દાઓ પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે, સાથે ડૉક્ટર સુનિલ પટેલ કે જેઓ પીડિયાટ્રિક એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર હેમંત, સૌથી પહેલાં આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. કોરોના એક એવો કહી શકાય એક એવી મહામારી કે જે સતત રંગરૂપ બદલતી રહે છે અને ત્યારે ક્યાં કેટલી અસર જોવા મળશે કહેવું અથવા તો તેની ધારણા કરવી એ મુશ્કેલ બની જાય છે. ત્યારે અલગ અલગ રિસર્ચના સહારે આપણે આગળ વધી રહ્યા છીએ. એ બધાની વચ્ચે ગર્ભવતી મહિલાઓને લઈને જે રિસર્ચ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે ગર્ભવતી મહિલાઓ છે તેમના માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. કેવી રીતે આપ જોઈ રહ્યા છો એક ગાયનેકોલોજિસ્ટ તરીકે? વનીબેન, તમે બહુ એક સારા મુદ્દાને આજે ચર્ચામાં લીધો છે અને ખાસ કરીને પ્રસૂતા બહેનો માટે આપણે જો જોઈએ તો આખી આ કોરોનાની મહામારી દરમિયાન જ્યાં ફર્સ્ટ વેવમાં દાખલા તરીકે 100 પ્રેગ્નન્ટ પેશન્ટો હોય એમાંથી 14 બહેનો એ કોરોનાથી અફેક્ટેડ, ત્યારે સેકન્ડ વેવમાં આપણે જોયું કે એનાથી લગભગ ડબલ, એટલે કે 100માંથી 28 બહેનો એ કોરોનાથી સંક્રમિત થતા હતા. અને કેસ ફેટાલિટીની વાત કરીએ એટલે દાખલા તરીકે જે પ્રેગ્નન્ટ મધરને કોરોના થયો છે એ મધર્સમાં મૃત્યુનું પ્રમાણ જોવા જઈએ તો કેસ ફેટાલિટી રેશિયો પહેલા એવું હતું કે 100માંથી માંડ એકાદનું મૃત્યુ થાય, જ્યારે બીજા વેવમાં આપણે જોયું કે 387 બહેનો જે સંક્રમિત થયા હતા એમાંથી 22ના એટલે લગભગ 6% જેટલા બહેનોના, 100માંથી 6 જેટલા બહેનોના મૃત્યુ આપણને જોવા મળ્યા. જ્યાં પહેલા વેવમાં 100માંથી એક જ માતાનું મૃત્યુ સંભવિત હતું, ત્યાં બીજા વેવમાં 100માંથી 6 માતાઓના મૃત્યુ આપણે આપણી આંખ સમક્ષ જોયા. ખાસ કરીને જે શ્વાસોશ્વાસની તકલીફ છે અને ન્યુમોનિયા થવાની તકલીફ છે એ સેકન્ડ વેવમાં કોરોનાના દરમિયાન ઘણી વધારે જોવા મળી પ્રેગ્નન્ટ લેડીઝમાં. જે પ્રેગ્નન્ટ મધર્સને અમે ફર્સ્ટ વેવમાં એવું હતું કે કોરોનાનું ઇન્ફેક્શન થયું હોય પણ સામાન્ય શરદી ખાંસીના લક્ષણોથી મટી જતું હતું, પણ સેકન્ડ વેવમાં ઘણા પેશન્ટોને એક નેઝલ ફ્લો ઓક્સિજન આપવાની જરૂર પડી હોય, બાયપેપ પર મૂકવાની જરૂર પડી હોય, ક્યારેક વેન્ટિલેટરની જરૂર પડી હોય અને કમનસીબે ઘણી વખત પ્રસૂતા માતાઓના મૃત્યુ પણ જોવા મળ્યા. અને એમાં પણ ઘણા તો લેડી ડોક્ટર્સ કે જેઓ પોતે ગાયનેકોલોજિસ્ટ હતા અને પોતે પ્રેગ્નન્સી કેરી કરતા હતા, તેમમાં પણ એકાદ બે એ વખતે જોવા મળ્યા. ઘણી દુઃખદાયી બાબત હતી. એટલે થર્ડ વેવની જ્યાં સુધી આપણે વાત કરીએ ત્યાં સુધી થર્ડ વેવમાં સંભાળવાનું આ જ છે કે જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે છે કે જે પેરુમાં ડિટેક્ટ થયો છે અને USA અને યુકેમાં જોવા મળે છે,
સદભાગ્યે એશિયામાં હજી માત્ર ઇઝરાયલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસીસ છે. બાકીના બધા દેશોમાં, ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસીસ હજી સુધી સત્તાવાર રીતે જોવા મળ્યા નથી. એ ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સંક્રમિતતા એ ડેલ્ટા વેરિયન્ટ જે આપણે સેકન્ડ વેવમાં જોયો એના કરતાં પણ વધારે છે. અને પાછું ઇમ્યુન એસ્કેપ છે. ડોક્ટર સુનિલભાઈ મારી સાથે એગ્રી થશે. ઇમ્યુન એસ્કેપ એટલે એવી વસ્તુ છે કે એક વખત કોરોનાનું ઇન્ફેક્શન થયું ને આપણા શરીરમાં એન્ટીબોડી આવી ગયા હોય, કદાચ વેક્સિન લીધી હોય અને એન્ટીબોડી આવી ગયા હોય, તે છતાં પણ એ એન્ટીબોડી આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કોરોના વાયરસ સામે કામ ના કરે એવું બની શકે. એટલે આ એક મોટું જોખમ છે. અને જ્યારે પ્રેગ્નન્સીમાં કોરોનામાં જ્યારે આવી સંક્રમિતતા આવે ત્યારે સ્વાભાવિક રીતે જે માતાઓમાં જે શ્વાસોશ્વાસની તકલીફ થાય એના લીધે થઈને ઘણી વખત પ્રીટર્મ કે અધૂરા મહિને ડિલિવરી થવી અથવા તો ગર્ભમાં રહેલા બાળકનું બીજા બધા કોમ્પ્લિકેશન્સ થવાના લીધે મૃત્યુ થવું એવી સંભવિતતા વધતી હોય છે. એટલે સૌથી સારામાં સારો ઉપાય જો આપણે આ ત્રીજા વેવ દરમિયાન પ્રેગ્નન્ટ પેશન્ટ્સ અને બીજા બધાને રોકવાનો હોય તો એ વેક્સિનેશનનો છે. જેટલી ઝડપથી, અને હવે તો ICMRની પણ ગાઈડલાઈન છે કે પ્રેગ્નન્સીમાં ઇવન લેક્ટેશન દરમિયાન તમે દાખલા તરીકે સ્તનપાન કરાવતા હો, બ્રેસ્ટફીડિંગ ચાલુ હોય તો તે દરમિયાન પણ તમે કોરોનાની વેક્સિન લઈ શકો છો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર. અને જેટલી ઝડપથી કોરોનાની વેક્સિન લેવામાં આવે તો માતાના શરીરમાં જે એન્ટીબોડી ડેવલપ થાય છે એ એન્ટીબોડી માત્ર માતાને રક્ષણ પૂરું પાડે એટલું જ નહીં, પણ એ બ્રેસ્ટ મિલ્કમાં જે એન્ટીબોડી જાય અથવા તો માતાના શરીરમાંથી જ્યારે પ્રસૂતિ હોય અને એ વખતે ગર્ભમાં પણ જે એન્ટીબોડી જાય તો એ બાળકને રક્ષણ પૂરું પાડવા માટે સક્ષમ છે. વેક્સિનેશન એ બહુ જ અગત્યનું છે. સદભાગ્યે ICMRનો રિપોર્ટ એક સારો 4 દિવસ પહેલાનો એવો છે કે આખા ઇન્ડિયન પોપ્યુલેશનમાં હવે એન્ટીબોડી 67.6% પોપ્યુલેશનમાં, એટલે આપણે જો 130-140 કરોડનું આપણું પોપ્યુલેશન ગણીએ તો લગભગ 90 કરોડ લોકોમાં કોરોના સામે લડવાના એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે. એ ખૂબ સારી નિશાની છે. સુનિલભાઈ હમણાં વાત કરશે, એમને જરા વધારે જ ખબર હશે કે બાળકોમાં તો 50% પોપ્યુલેશનમાં પણ એન્ટીબોડી ડેવલપ થઈ ગયા છે. દિલ્હી જેવા શહેરમાં તો 80% બાળકોમાં એન્ટીબોડી ડેવલપ થયા છે. એટલે ખૂબ સારી નિશાની છે, પણ આપણે ખૂબ જાગૃત રાખવાની જરૂર છે. તમે ખૂબ સારો મુદ્દો આજે માટે લીધો છે. થેન્ક યુ. જી બિલકુલ. ડૉક્ટર સુનિલ, આપની પાસે આવવા માંગીશ. જે વર્તમાન પરિસ્થિતિ છે અને બધાની વચ્ચે અત્યારે હાલ ઇન્ડોનેશિયામાં જે જોવા મળી રહ્યું છે, ઘણા બધા રિસર્ચ બાળકોને લઈને થયા. પહેલાં ત્રીજી લહેરની વાત હતી ત્યારે સૌથી વધારે ખતરો બાળકો પર છે તે એક માહિતી સામે આવી રહી હતી. ત્યાર પછી આપણે જોયું કે કદાચ બધા જ માટે સરખું જોવા મળશે, પરંતુ હવે અત્યારની હાલની પરિસ્થિતિ છે, શું આપણે બાળકો માટે વધારે તૈયારીઓ કરવી જોઈએ? અહીંયા એક બાળકો માટે આ ખતરાની ઘંટી છે એવું માનવાનો સમય આવી ગયો છે. થર્ડ વેવ માટે જો વાત કરીએ આપણે તો એટલા બાળકોને ધ્યાનમાં રાખીને આપણે કોઈ બી ડિસિઝન ના લેવું જોઈએ. ઇન જનરલ પોપ્યુલેશનમાં ડિસિઝન લઈને લેવું જોઈએ. વાયરસ કોઈ પર્ટિક્યુલર એજ ગ્રુપ ઉપર અટેક કરે અને બાકીની એજ ગ્રુપમાં કંઈ તકલીફ ના પડે એવું નથી થવાનું. વાયરસ બધા માટે કોમન છે. દરેકના શરીરમાં જઈને એ વાયરસનો લક્ષણો આપણને દેખાવાના છે. જેમની ઇમ્યુનિટી જે રીતની એ રીતે એના લક્ષણો દેખાય. હેમંત સાહેબે કીધું એમ કે આ જે વાયરસની અત્યારે ડેલ્ટા વેરિયન્ટ કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની વાતચીત કરીએ તો એ કદાચ ઇમ્યુન એસ્કેપ એટલે કે કદાચ તમારા બોડીના એન્ટીબોડી છે છતાં બી એ વાયરસ એને બાયપાસ કરીને શરીરને હેરાન કરી શકે એવું બની શકે. બાળકોમાં જોખમ એટલા માટે કમ્પેરેટિવ બીજા લોકો કરતાં વધારે રહેવાની શક્યતાઓ, કારણ કે એમને પ્રિકોશન્સ લેવાની જે સમજદારી ગણીએ અથવા તકેદારી ગણીએ એ એટલી એડલ્ટ જેટલી નથી રહેવાની. છોકરાઓને બહુ જ ધ્યાનથી રાખીને આપણે કંટ્રોલ કરી શકવાના નથી. એટલા માટે બાળકોને આપણે આ રીતે પ્રિકોશન્સ રાખવાની જરૂર છે, ચેતવવાની પહેલેથી જરૂર છે. બીજી વસ્તુ કે બાળકોને ફેલાવવાનો ક્યાંથી છે? આપણા એડલ્ટમાંથી જ ફેલાવવાનો છે. બાળકો ક્યાંય બહાર દૂર જવાના નથી. એટલા માટે એડલ્ટ જો પ્રિકોશન્સ લેશે તો અલ્ટિમેટલી બાળકોને બી વસ્તુનું પ્રિકોશન્સ મળવાનું છે. સાહેબે જેમ વાત કરી એમ કે બાળકોમાં એટલીસ્ટ અત્યારે જેટલા બી મોટા મોટા સિટીમાં સર્વે થયા છે, મુંબઈ છે, કોલકાતા છે, ચેન્નઈ છે અને દિલ્હી છે, જેમાં એન્ટીબોડીઝનું લેવલ 50-60% એટલીસ્ટ ઓછામાં ઓછું જોવા મળ્યું છે. પણ વાયરસ હંમેશા પોતાની જાતને બદલી અને શરીરમાં નુકસાન કરે એ રીતની સ્ટ્રેઇન આ ડેલ્ટા વાયરસ છે, જે તમારી ઇમ્યુનિટીને બહુ જ જલ્દીથી નાજુક કરી દે અને તમારા શરીર પર બહુ મોટો જલ્દીથી એટેક કરે, જેનો ટાઈમ પીરિયડ બી ગણીએ તો 24-48 કલાક માંડ મળશે એવું પ્રેડિક્શન અત્યારે વિચારી રહ્યા છીએ. એટલા માટે બે વસ્તુ આપણી પાસે છે કે જેમાંની એક વસ્તુ છે કે વેક્સિનેશન, કે બનેલી જલ્દી વેક્સિનેશન પ્રોપર ટાઈમે લો, કારણ કે વેક્સિન્સના 2 ડોઝ પૂરા થયા પછી
એના મહિના પછી આપણને એનું પૂરેપૂરું પ્રોટેક્શન મળવાની શક્યતાઓ છે. બીજું કે માસ્ક તો કમ્પલસરી રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્રોપરલી પાલન કરો. તમે અત્યારે કોરોના નથી એનો મતલબ એ નથી કે કોરોના પાછો નથી આવવાનો. અત્યારે જે કોઈ બી પ્રેડિક્શન મૂક્યા છે એ અમારા સાયન્ટિફિક રિસર્ચના બેઝ ઉપર મૂક્યા છે. આપણે ભગવાનને પ્રે એવી કરીએ કે આપણને આ કોરોના ન આવે, પણ એનો મતલબ એવો નહીં કે ફ્રી થઈને તમે ફરી જાઓ. અત્યારે કેસ નથી તો ફરીથી નહીં વધે. વાયરસ જેટલો ચાલાક છે એટલો કોઈ જ વ્યક્તિ ચાલાક નથી. વાયરસ પોતાની જાતને એટલો જલ્દી મ્યુટન્ટ કરી શકે છે. આપણે જોયું છે કે ફક્ત 6 મહિનામાં દિવાળી ટાઈમ આપણો બહુ ખરાબ ગયો હતો, એની સામે એપ્રિલ આપણે બહુ ખરાબ જોયો છે. એટલે ગણીને 6 મહિનામાં વાયરસે પોતાની જાતને બદલીને મ્યુટન્ટ વેરિયન્ટ લઈ આવ્યા છે. એ જ મ્યુટન્ટ વેરિયન્ટ બીજા 3 થી 4 મહિનામાં પાછી પોતાની જાતને બદલી અને ફરીથી એ નવા એટેકમાં સ્વરૂપ લાવવાનો છે. એટલે કહું છું કે પ્લીઝ મારી એક સિન્સિયર રિક્વેસ્ટ છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. તમે લોકો માનસિક અથવા શારીરિક રીતે કંટાળી ગયા છો, પણ આ અંત નથી. હજુ ફાઇટ આપણી લાંબી ચલાવવાની છે અને જોડે જોડે વેક્સિન્સ બી લો. થેન્ક યુ. જી બિલકુલ. ડૉક્ટર હેમંત, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. જે રીતે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો પ્રથમ લહેર, ત્યારબાદ બીજી લહેરમાં વધુ મહિલાઓ પર અસર જોવા મળી, ગર્ભવતી મહિલાઓ પર વધુ અસર જોવા મળી. ત્યારે હવે ત્રીજી લહેરને લઈને જે સર્વે થઈ રહ્યા છે તેમાં જે એક માહિતી આવી રહી છે કે માત્ર 5 દિવસમાં જ ભ્રૂણ સુધી વાયરસ પહોંચી શકે છે. એટલે આજે દિવસોમાં સમય બતાડવામાં આવ્યો છે, એમાં પહેલી 2 લહેર અને ત્રીજી લહેર વચ્ચે કમ્પેરિઝન કરીએ તો આપનું આકલન અહીંયા શું કહી રહ્યું છે કે શું શરૂઆતમાં પણ આ જ પરિસ્થિતિ આપણને જોવા મળતી હતી કે આ વધુ ખતરનાક સમય સાબિત થઈ શકે છે? ધ્વનિબેન, પહેલા વેવમાં તો મારું કહેવું છે ને કે કેસ ફેટાલિટી રેશિયો 0.7% હતો. એટલે 100માંથી મહડ એક જ માતાનું મૃત્યુ જોવા મળતું હતું. બીજો વેવ એનાથી ખતરનાક હતો. બીજા વેવમાં 6 જેટલી માતાઓના મૃત્યુ અમે જોયા હોય એ પ્રમાણેના કેસના રેકોર્ડિંગ્સ છે. એટલે હંમેશા એ ખ્યાલ તો રાખવો જ પડે એવો છે કે થર્ડ વેવમાં દાખલા તરીકે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની જે વાત આવી રહી છે, એ ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સંક્રમિતતા વધારે છે, પાછું ઇમ્યુન એસ્કેપ છે. એટલે તમને એ રોગ પ્રતિકારક શક્તિ તમારામાં હશે દાખલા તરીકે કોરોના વાયરસ સામે લડવાની, તો તે પણ એ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે કદાચ તમને રક્ષણ પૂરું ન પડે. આવા કેસમાં જે મૃત્યુ જોવા મળે છે, ખાસ કરીને ગયા વખતના બંને વેવને ભેગા કરો તો ઓવરઓલ મોર્ટાલિટી એટલે કે મૃત્યુ દર માતાઓમાં 2% જોવા મળ્યો. એટલે 100માંથી 2 માતાઓના મૃત્યુ થતા હતા. પરંતુ એટલે ટોટલ 1530 માતાઓના મૃત્યુ 1530 માતાઓ જે કોરોનામાં વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી હોય તેવા હતા. એમાંથી 30 માતાઓના મૃત્યુ થયા, પણ એમાંથી 28 માતાઓના મૃત્યુ એ ન્યુમોનિયાના લીધે થયા, રેસ્પિરેટરી ફેલ્યોરના લીધે, એટલે શ્વાસોશ્વાસની તકલીફના લીધે જ થયેલા છે. હવે જો આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ આખરે તો કોરોના વાયરસ એ શ્વસન તંત્રને અસર કરતો વાયરસ છે. એટલે જો એ વાયરસ જો થર્ડ વેવમાં જો વધારે સંક્રમિતતા દાખવે તો આપણને પૂરેપૂરું જોખમ એ પ્રમાણેનું રહે કે આ વાયરસના લીધે આપણને ગંભીર પ્રકારની બીમારી એ કોરોનાના થર્ડ વેવ દરમિયાન આવી શકે. અને એટલા માટે જ વેક્સિનેશનની જરૂર છે. અને વેક્સિનેશનની જરૂર શા માટે છે તેનું ઉદાહરણ આપું તો જો તમે 2 ડોઝ વેક્સિનેશનના લીધા હોય તો ઘણી વખત એવું જોવા મળ્યું આપણને સેકન્ડ વેવ દરમિયાન કે 2 ડોઝ વેક્સિનેશનના લીધા હોય તે છતાં પણ ઘણાને કોરોના થયો. પરંતુ એમાંના દાખલા તરીકે 100 પેશન્ટ છે કે જેમણે 2 ડોઝ કોરોના વેક્સિનના લીધા છે, તેમાંથી 86 પેશન્ટ એવા છે, 86% લોકો એવા છે કે એમને કોરોના થયા છતાં પણ સામાન્ય શરદી ખાંસી તાવમાં એ મટી ગયો હતો. અને 10 જ પેશન્ટ એવા હતા એ 100માંથી કે 10% કે જેમને હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂર પડી હતી, કે જેમને દાખલા તરીકે રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર પડી હોય કે હાઈ નેઝલ ફ્લો ઓક્સિજન કે બાયપેપ ઉપર મૂકવાની જરૂર પડી હોય. અને માત્ર 1% કેસમાં એ કોરોનાના પેશન્ટો કે એટલે 100 પેશન્ટોએ જેમણે 2 ડોઝ લીધેલા છે વેક્સિનેશનના, એમાંથી માત્ર 1% કેસમાં કોરોનામાં કમનસીબે મૃત્યુ જોવા મળતું હતું. પણ 99 પેશન્ટો સારા થઈ જતા હતા. એટલે ખૂબ સારી નિશાની કોરોનાની વેક્સિન માટેની છે. એટલે વેક્સિન હેઝિટન્સી જ્યાં પણ હોય ત્યાં હવે કોરાણે મૂકીને સમાજના તમામ વર્ગો, ચાહે બાળકો હોય, આપણી પ્રસૂતા માતાઓ હોય, ધાત્રી માતાઓ હોય, એ બધાએ જ જો વેક્સિનેશન જ્યાં પણ સરળતાથી મળવાની વ્યવસ્થા ગોઠવાય અથવા એની ઉપલબ્ધતા હોય
તો વહેલામાં વહેલી તકે વેક્સિન લેવી જોઈએ એ આજના સમયની માંગ છે. અને મને એવું ચોક્કસપણે લાગે છે કે હવે તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારે ડેવલપ થયું છે. ઓક્સિજન પ્લાન્ટ્સની જે પ્રમાણે સ્થાપક ક્ષમતા બધા જ હોસ્પિટલોમાં વધી છે અને જે પ્રમાણે હવે આપણે આ સ્ટીરોઇડ્સ અને સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન, જરૂર પડે તો ટોસિલિઝુમેબ સાથે આપણે જે પ્રમાણેની ટ્રીટમેન્ટ કરતા થયા છીએ, તે રીતે મને એવું લાગે છે કે આપણે દાખલા તરીકે કોરોના ઇન્ફેક્શન થશે તો એને વધારે સારી રીતે ટેકલ કરવા માટે આપણે સજ્જ છીએ. એટલે ગભરાવાની જરાય જરૂર નથી. સાથે સાથે આપણું જે સતર્કતા છે એ પણ એટલી જ જાળવવી જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, માસ્ક હોય, સેનિટાઇઝેશનનો ઉપયોગ હોય, આ બધી જ વસ્તુઓ સાથે આપણે વેક્સિનેશન માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ એવું મારું માનવું છે. જી બિલકુલ. સુનિલજી, બાળકોની વેક્સિન અંગે આપનું શું કહેવું છે? અને સાથે બીજી એક બાબત કે અત્યારે હાલ એક તો જે સમજદારી હોવી જોઈએ અત્યાર સુધીમાં, હવે બધા બધું જ જાણી રહ્યા છે કે કોરોના શું છે, કઈ રીતે તેનાથી બચી શકાય છે, વેક્સિન કેટલી મહત્વની છે, પરંતુ તેમ છતાં બેદરકારી એ બધાની વચ્ચે હવે ધીમે ધીમે આપણે શાળા ખોલવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ તમામ પરિસ્થિતિઓને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત કરીએ તો બાળકોની વેક્સિન્સ માટેની, તો બાળકોના વેક્સિન્સમાં લગભગ 3 થી 4 કંપની અત્યારે રિસર્ચ ફેઝમાં છે. જેમાંની ઇન્ડિયાની કંપની વાત કરીએ તો એક ભારત સિરમ છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે અને ત્રીજી ઝાયડસ છે. ઝાયડસ ક્લિનિકલ ફેઝના ટ્રાયલમાં આવી ગઈ છે અને આશા રાખું કદાચ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સ્ટાર્ટિંગમાં એ વેક્સિન્સ બહાર આવી જાય. યુએસમાં તો 12 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન્સને યુએસ FDA એપ્રુવલ આપી દીધું છે, એટલે એ જ રીતે આપણે ઇન્ડિયામાં બી કદાચ આવી જાય એવી આશા રાખીએ છીએ. 2 વર્ષથી ઉપરના બાળકો માટે વેક્સિન્સના ટ્રાયલ અત્યારે ચાલુ છે ક્લિનિકલ ફેઝમાં, અને એ બને એટલા જલ્દી આપણને સારા રિસર્ચ મળે એ રીતના આશા છે. બીજું કે જે બાળકોને માટેની વેક્સિન્સના ટ્રાયલ ચાલુ છે એ બધામાં જ અત્યારે એવા બી રિસર્ચ છે કે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે બી એ બાળકોને રસીમાં પ્રોટેક્શન આપશે એવા અત્યારના ડેટા છે. પણ કન્ક્લુઝન આપવું અત્યારે વહેલું પડશે, એટલે અત્યારે એની પર કોમેન્ટ નથી કરતા. પણ ઝાયડસની એક જે નવી ટેકનોલોજી લઈને આવ્યા છે, ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન વાળી જે વેક્સિન્સની, એ બહુ જ સારી અને ક્રાંતિકારી શોધ કહેવાય આપણા સાયન્સમાં, કે જેમાં સ્કિન ઉપર ને સ્પેશિયલી જ્યારે બાળકો, મોટાને તો રસી લેવી હોય ત્યારે બીક લાગતી હોય છતાં બી નીડલ લઈને એ લોકો લઈ લેતા હોય છે, પણ બાળકો જે સૌથી ગભરાયેલા હોય છતાં બી વેક્સિન્સ આપવાની હોય તો ઇન્ટ્રાડર્મલમાં એ વેક્સિન્સ બહુ સારી રીતે અસરકારક રીતે આપણે આપી શકીશું, જેમાં પેઇન નથી થવાનું. એટલે બાળકોમાં આપણે સક્સેસફુલી એનો કવરેજ વધારી શકીશું એવી આશા છે. એક વસ્તુ. બીજી વસ્તુની જે વાત કરી એ કે શું કીધું બેન? સોરી, એક ક્વેશ્ચન મને રિપીટ કરી શકશો? જી બિલકુલ. આ બધાની વચ્ચે હવે શાળાઓ ખોલવા અંગે આપણે વિચારી રહ્યા છે. આજે જે 9 થી 12ના વર્ગો શરૂ થયા છે, હવે આવનારા દિવસોમાં બીજા વર્ગો અંગે પણ વિચારણાઓ ચાલી રહી છે. તો ભારત માટે શું આ સમય યોગ્ય ગણી શકાય? અને ખાસ ગુજરાતમાં જે અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને મારો પર્સનલ ઓપિનિયન આમાં એવો છે કે દરેક સ્કૂલનો જે આપણે એરિયા જોઈએ, પર સ્ક્વેર ફૂટ અથવા તો પર સ્ક્વેર મીટર જે બાળકોની સંખ્યા છે એ એવી નથી કે જેમાં આપણે ભીડ ન કરીએ. સોશિયલ ડિસ્ટન્સનું પ્લાન કરીને આપણે જે બી કરીએ તો બી વર્ગોની સંખ્યા બહુ જ વધારવી પડે, વર્ગોની સાથે ટીચર્સની સંખ્યા બી વધારવી પડે, કે જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. જ્યારે વેક્સિન્સ ટૂંક સમયમાં આવવાની છે ત્યારે મારી પર્સનલ એડવાઇસ ગણો અથવા તો સજેશન્સ ગણો કે એ એવું છે કે તમે આ વેક્સિન્સના બંને ડોઝ બાળકોમાં પૂરા થાય આટલી રાહ જોઈ છે તો થોડીક વધારે રાહ જુઓ, અને વેક્સિન્સના બંને ડોઝ બાળકોમાં અપાય પછી આપણે સ્કૂલો ચાલુ કરવી જોઈએ. કારણ કે અત્યાર સુધીમાં બાળકો ઘરે જ રહ્યા હતા અને સ્પ્રિંગની જેમ દબાયેલા છે. બાળકોને ફ્રીડમ બહાર મળી જશે. એક ટીચર 40 થી 50 બાળકોને કેટલા કંટ્રોલ કરશે એ આપણને પ્રેક્ટિકલી ખબર છે, અત્યાર સુધી આપણે સ્કૂલમાં અનુભવ્યું બી છે. તમે ગમે તેટલા ધાક ધમકીથી બી કરશો છતાં બી દરેક બાળકને કંટ્રોલ કરવા થોડુંક ડિફિકલ્ટ છે. એટલે આપણે સ્કૂલો ચાલુ કરવી એ વેક્સિન્સ આવ્યા પછી, જેના બંને ડોઝ પૂરા થાય પછી કરવી જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર હેમંત, એકમાત્ર ઉપાય વેક્સિન કે જે આપણને બચાવી શકે છે, ભલે સતત રંગરૂપ બદલતો આ કોરોના વાયરસ હોય, પરંતુ એની સામે વેક્સિન કારગત સાબિત થઈ શકે છે. એ બધાની વચ્ચે હજી પણ વેક્સિનને લઈને ઘણી બધી અંધશ્રદ્ધા અથવા તો ખોટી માન્યતાઓ હજી પણ જોવા મળી રહી છે. એ પછી ગર્ભવતી મહિલાઓ હોય કે સામાન્ય માણસો હોય, ત્યારે આ બાબત માટે એક તો આપનું શું કહેવું છે? અને સાથે બીજી એક બાબત કે ગર્ભવતી
ગર્ભવતી મહિલાઓ શું સ્તનપાન કરાવી શકે છે? આ બંને બાબતે આપ શું કહેવા માંગશો? પહેલી બાબત તો વેક્સિનેશનના જે સર્વે થાય એમાં સૌથી વધારે એન્કરેજિંગ બાબત એ છે કે દાખલા તરીકે આપણે આ કોવિશિલ્ડ જે આપણી સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન છે, જે મોટે ભાગે આપણે ત્યાં બધાને લાગેલી છે, કદાચ તમે કે આપણે બધા સૌએ મોટે ભાગે કોવિશિલ્ડની વેક્સિન લીધેલી છે, અને બીજી ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન એ અપાયેલી છે. સર્વે એવું કહે છે કે 89% જે ને વેક્સિનના ડોઝ પત્યા પછી જે લોકો ઇન્ફેક્ટેડ થયા એમાં 89% લોકો એવા હતા કે જેમણે કોવિશિલ્ડની વેક્સિન લીધી હતી, અને 10% લોકો એવા હતા કે જેમણે કોવેક્સિન ભારત બાયોટેકની વેક્સિન લીધેલી હતી, આપણી ભારતીય વેક્સિન. એટલે આપણી ભારતીય વેક્સિન વધારે અસરકારક છે. માત્ર 10% લોકો જ કોરોનાથી સંક્રમિત થાય છે જો એના 2 ડોઝ તમે લઈ લીધેલા હોય તો. જ્યારે બાકીના 2 ડોઝ લીધા પછી જે સંક્રમિત થયા એવા લોકોમાં 89% લોકો એવા હતા કે જેમણે કોવિશિલ્ડની સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન લીધી હતી. અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એટલે યુનાઇટેડ સ્ટેટ્સના એન્થની ફોચીનું તો કહેવું એમ છે કે ભારતની જે વેક્સિન છે ભારત બાયોટેકની આપણી કોવેક્સિન, એ તો 685 જેટલા કોરોનાના વેરિયન્ટ સામે આપણને પ્રોટેક્શન પૂરું પાડે છે. એટલે એ ખૂબ એન્કરેજિંગ બાબત છે. બીજું, ભારત બાયોટેકની જ આ એક વેક્સિન નીઝલ વેક્સિન એ લોકો ડેવલપ કરી રહ્યા છે કે જ્યાં નાકમાં માત્ર ટીપા વેક્સિનના, જે રીતે આપણે પોલિયોમાં આપણે ઓરલ ટીપા જે પોલિયોના 2 બૂંદ આપણે આપતા હતા, તે રીતે આ નેઝલ વેક્સિનમાં પણ નેઝલ સ્પ્રે અથવા નેઝલ ડ્રોપ્સ એ પ્રમાણેની વેક્સિન ડેવલપ થવા જઈ રહી છે. અને જો એ કદાચ આવશે તો એક ક્રાંતિકારી આખી સંરચનામાં ફેરફાર આ કોવિડના વેક્સિનેશન દરમિયાન આવશે. એટલે વેક્સિનેશન માટે કોઈ પણ પ્રકારનો છોછ રાખવાની જરૂર નથી, એને માટેની કોઈ પણ શંકા કુશંકા કરવાની જરૂર નથી. બીજું, તમે સ્તનપાનનું પૂછ્યું તો મેં કહ્યું એમ લેક્ટેશન કરાવવું એ બિલકુલ એને એલાઉડ છે પ્રેગ્નન્ટ મધર્સને. અમે તો ઇવન ફર્સ્ટ વેવ દરમિયાન પણ હંમેશા પ્રેગ્નન્ટ મધર્સને એવું કહેતા હતા કે તમને દાખલા તરીકે કોવિડ થયો છે તો પણ તમે તમારા બાળકને સ્તનપાન એટલા માટે કરાવી શકો, તમે હાઇજીન અને પ્રોપર મેઝર્સ લઈને, માસ્ક પહેરીને, હાથ સેનિટાઈઝ કરીને. કારણ કે સુનિલભાઈ મારી સાથે એગ્રી થશે કે માતાના ધાવણમાં એટલા બધા રોગ પ્રતિકારક તત્વો રહેલા છે જે બાળકને બીજા અનેક રોગો સામે લડવા માટેની શક્તિ પૂરી પાડે છે. એટલે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું તો ખૂબ જ જરૂરી છે નવજાત શિશુ માટે. અને હવે જ્યારે કોવિડની વેક્સિન પ્રેગ્નન્ટ મધર્સ પણ લઈ શકે છે તો હવે એ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જ્યારે મધર કોવિડની વેક્સિન લે છે ત્યારે માતાના શરીરમાં પણ એ કોવિડના સામે લડવાના રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા એન્ટીબોડીઝ ડેવલપ થાય છે, અને એ એન્ટીબોડીઝ એ તત્વો પણ નવજાત શિશુમાં ધાવણ મારફતે જવાની શક્યતાઓ છે. એ પ્રમાણેના સ્ટડીઝ છે. એટલે ઉપરથી આપણે વધારે રક્ષણ પૂરું પાડીએ છીએ. એટલે સ્તનપાન કરાવી જ શકાય. લેક્ટેશનમાં કોઈ પણ પ્રકારનો બાદ નથી, એટલું ચોક્કસ છે. બિલકુલ. ડૉક્ટર સુનિલ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. ત્રીજી લહેરના ભણકારા એ બધાની વચ્ચે બાળકોની આજે આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આપણું તંત્ર અત્યારે હાલ કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે? બાળકોમાં ન કરે નારાયણ, પરંતુ જો વધારે અસર જોવા મળે તો આખરે આપણે કઈ રીતે અહીંયા તૈયાર જોવા મળી રહ્યા છીએ? તંત્ર આ વખતે થર્ડ લહેર માટે પૂરેપૂરું સજ્જ છે અને તૈયારી પૂરેપૂર જોશમાં ચાલી રહી છે. તંત્રએ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં પીડિયાટ્રિક બેડના અવેલેબિલિટી પ્લસ વેન્ટિલેટરી આઈસીયુની સર્વિસીસ માટેના ઓર્ડર્સ લગભગ 2 મહિના પહેલા તેમણે આપી દીધેલા છે. સિવિલ હોસ્પિટલમાં લગભગ 200-300 બેડની ઓક્યુપન્સીનો પ્લાન કરેલો છે. વીએસ હોસ્પિટલમાં બી એટલીસ્ટ 200-250 બેડનો પ્લાન કરેલો છે. સોલા સિવિલમાં બી લગભગ 100-150 બેડમાં, અને જેમાં 20-50 બેડ આઈસીયુના એમણે પ્લાન કરેલા છે. પ્રાઇવેટની વાત કરીએ તો બિંગ એ પીડિયાટ્રિક એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અમે લગભગ 3 મિટિંગ કરી છે, અને એટલીસ્ટ 20-30 હોસ્પિટલો એવી છે કે જે લોકો કોરોનાનો થર્ડ વેવ આવે તો એ એમની સર્વિસીસ એમની હોસ્પિટલમાં આપવા માટે તૈયાર છે, અને જે અમદાવાદના અલગ અલગ એરિયામાં છે જ્યાં આઈસીયુ ફેસિલિટીઝ બી અવેલેબલ હોય એ રીતની અમે આ વખતે તૈયારી રાખેલી છે. અને આ વખતમાં પૂરેપૂરા સજ્જ અમે રહેવાનો પ્રયત્ન કરેલો છે. જેટલા બાળકોની પોપ્યુલેશન છે ને એમાં જે પ્રેડિક્શન્સ આવી રહ્યા છે કે આટલા બાળકોને કોરોના થવાની શક્યતાઓ છે, જેમાં મોટાભાગે 90% બાળકો તો એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ સિમ્પ્ટોમેટિક એટલે ઓપીડી બેઝ પર ટ્રીટ થઈ શકે એવા હશે. પણ 10%નો ચંક બી આપણી ઇન્ડિયન પોપ્યુલેશન અને અમદાવાદની પોપ્યુલેશન માટે ગણીએ તો ઘણો બધો વધારે છે
કે જેના માટે તંત્રએ પૂરેપૂરી તૈયારી રાખવી પડી છે અને એ તૈયારી અમે પૂરેપૂરી રીતે કરી રહ્યા છીએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ હવે જે ચર્ચાઓ જોવા મળી રહી છે, જે રિસર્ચ કોરોનાની ત્રીજી લહેરને લઈને થઈ રહ્યા છે, એમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોની પરિસ્થિતિ અંગે હાલ આપણે ચર્ચા કરી અને એ ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર સુનિલ પટેલ અને સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ. બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.